વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 26 જુલાઈ 2024ના રોજ પોતાના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતનો 136મી કડી દ્વારા દેશવાસીઓને સંબોધ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં તેમણે કારગિલ વિજય દિવસના પાવન અવસરે કારગિલ યુદ્ધના તમામ શહીદો અને વીર સૈનિકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કારગિલ વિજય દિવસ દેશના ગૌરવ, શૌર્ય અને બલિદાનનું પ્રતીક છે। કારગિલના દુર્ગમ પર્વતો, કઠોર હવામાન અને દુશ્મનના પડકારજનો વચ્ચે ભારતીય સૈનિકોએ અદમ્ય સાહસ અને પરાક્રમનું પ્રદર્શન કરી દેશની અખંડિતતાની રક્ષા કરી હતી। તેમણે કહ્યું હતું કે રાષ્ટ્ર માટેનું બલિદાન ક્યારેય ભૂલી શકાશે નહીં અને દેશ કારગિલના વીર યોદ્ધાઓને હંમેશા ઋણી રહેશે। પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત આજે સંરક્ષણ ઉત્પાદન અને નિકાસના ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે। ભારતીય સશસ્ત્ર દળોની ક્ષમતામાં સતત વધારો થઈ રહ્યો છે અને દેશ સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ મજબૂત પગલાં ભરી રહ્યું। તેમણે કહ્યું કે સ્વદેશી ટેકનોલોજી અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન મળવાની સાથે ભારતીય સેના વધુ સશક્ત બની। કાર્યક્રમ દરમિયાન પીએમને દેશવાસીઓને કારગિલના શહીદોના બલિદાનમાંથી પ્રેરણા લઈને રાષ્ટ્ર સેવા અને દેશભક્તિના મૂલ્યોને વધુ મજબૂત બનાવવાનો સંદેશો પણ આપ્યો।